ફ્રેન્ડ્સ, આજે ફરી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, તો સૌપ્રથમ અહીં ડેમો વર્ઝન આપણે ખોલી લેશું. હવે ફ્રેન્ડ્સ, આજે આપણે બે પોઈન્ટ એકસાથે જોઈ લેશું. હવે જે આપણે ઓર્ડર ક્રિએટ કર્યા ફ્રેન્ડ્સ, એ ઓર્ડરમાંથી ડાયરેક્ટ બિલ કઈ રીતે બનાવવું. તો અહીં સૌપ્રથમ ટ્રાન્ઝેક્શનમાં જશું. પહેલાં પરચેસ ઓર્ડર લેશું. અહીં પરચેસ ઓર્ડર આપણે ક્રિએટ કરેલો છે સમીર નોવેલ્ટી સ્ટોરનો. તો આનું ડાયરેક્ટ બિલ કઈ રીતે બનાવવું. તો સૌપ્રથમ ટ્રાન્ઝેક્શનમાં જશું ફ્રેન્ડ્સ. પરચેસ એન્ટ્રી મેં પરચેસ ઇનવોઇસમાં જશું. અહીં નવું બિલ ક્રિએટ કરીશું. અહીં નીચે ન્યૂ આપેલું છે અથવા તેની શોર્ટકટ કી છે ઇન્સર્ટ. અહીં ડેબિટ કરીશું. અહીં સમીર નોવેલ્ટી લઈ લેશું, જીએસટી લેશું, અહીં ટેક્સ ઇનવોઇસ લેશું. હવે ફ્રેન્ડ્સ, અહીં તમે નીચે જોશો તો ઓર્ડર જોવા મળશે અથવા તેની શોર્ટકટ કી છે Ctrl+O. અહીં ઓર્ડર કરીશું. અહીં ઓર્ડર નંબર હવે દેખાશે, એન્ટર આપીશું. અહીં ઓર્ડર આવી ગયો છે. HP લેપટોપ 1020 રેટ આવી ગયો છે. ઓકે કરીશું. ટેબ આપીશું, ઓકે કરીશું. અહીં એનું બિલ સેવ થઈ ગયું છે. બહાર નીકળીને જોશું તો એનું બિલ આપણે શો થઈ ગયું છે સમીર નોવેલ્ટી. હવે એવી જ રીતે ફ્રેન્ડ્સ, પરચેસ ઇનવોઇસમાં આપણે જોયું એવી જ રીતે સેલ ઇનવોઇસમાં જોશું કે ઓર્ડરમાંથી ડાયરેક્ટ સેલ ઇનવોઇસ કઈ રીતે બનાવીશું. તો અહીં સેલ ઇનવોઇસમાં જશું. સૌપ્રથમ સેલ ઓર્ડર જોઈ લેશું કે કેનો છે. અહીં સેલ ઓર્ડરમાં જશું તો અહીં સાબર સેલ્સનો સેલ ઓર્ડર છે 39,995. તો અહીં ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં જશું. સેલ એન્ટ્રી એમાં આવશે સેલ ઇનવોઇસ. અહીં નવું બિલ ક્રિએટ કરીશું ઇન્સર્ટ આપીને. ડેબિટ કરીશું. અહીં ફ્રેન્ડ્સ સાબર સેલ્સ હતું, એન્ટર આપીશું. જીએસટી. અહીં ટેક્સ ઇનવોઇસ કરીશું, એન્ટર આપીશું. અહીં બિલ નંબર લઈ લેશું. હવે ફ્રેન્ડ્સ, અહીં ઓર્ડર આપેલું છે અથવા તેની શોર્ટકટ કી છે Ctrl+O. અહીં ઓર્ડરમાં જશું. અહીં જોશો તો આટલો ઓર્ડર આપણો છે. ડબલ ક્લિક કરીને તેને લઈ લેશું. 520 રેટ ઓકે થઈ ગયું. ટેબ આપીને બિલ આપણે સેવ કરીશું. આ રીતે ફ્રેન્ડ્સ ડાયરેક્ટ ઓર્ડરમાંથી આપણે બિલ તેના બનાવી શકીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.